કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 12 સરહદની સફરે, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 12 સરહદની સફરે, જેની અંદર પ્રશ્ન 1 આપેલ છે। આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। મિત્રો અહીંયા પહેલો વિકલ્પ છે અભિહાલ જ લઈ આવું। તો મિત્રો અહીંયા શું થશે? એના તમને 3 ઓપ્શન આપેલા છે, તેમાં આપણું સાચો ઓપ્શન થશે હમણાં જ લઈ આવું, એટલે આપણે અહીંયા ટીક માર્ક સાચાનું કરીશું। બીજો પ્રશ્ન છે જસવંતગઢની તો વાત જ અનોખી છે। તો અહીંયા આપણો જવાબ થશે વાત નિરાળી છે। 3 વાતોના તડાકા બરાબર જામ્યા હતા। જવાબ થશે ખૂબ જ રસપૂર્વક વાતો થવી। 4 એ સાથે જ બધા એક કાન થઈ ગયા। તો જવાબ આવશે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા। 5 તમે માહિતી એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ। તો જવાબ થશે માહિતી ઝડપથી સમજાઈ ગઈ। પ્રશ્ન 2 વાક્યો કોણ બોલે છે તે લખો। મિત્રો અહીંયા પહેલું વાક્ય છે અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાયત છે। તો આ વાક્ય સરવણજી બોલે છે। બીજું એમની શોધવાનો એક મસ્ત આઈડિયા છે। આ વાક્ય ડૉક્ટર નીરવ બોલે છે। 3 બીજા એક વીર જોગિંદર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો। તો વાક્ય જયંતિભાઈ બોલે છે। 4 અસાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર કતે દૂર હે। તો હસમુખભાઈ કહે છે। 5 એક જ શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે, ભરતભાઈ કહે છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 ઉપર જઈશું, જેમાં આપેલ વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। મિત્રો અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વડોદરા ડેપોનું ટિકિટ છે, નંબર આપેલો છે 402300, તારીખ છે 10/1/2024, સમય આપેલો છે 7:40 ને 43 ને બસનો પ્રકાર લોકલ છે। વડોદરાથી મકરપુરાથી સુરત જવાની છે। કુલ અંતર પણ આપેલું છે 150 કિલોમીટર અને ફૂલ અહીંયા સીટ પણ આપેલી છે, એક સીટ છે બરાબર, આખી સીટ કહેવાય, ફૂલ એટલે આખી 85 રૂપિયા થયા છે। અને નોંધ આ ટિકિટનો ઉપયોગ બીજી વખત કરી શકશો નહીં। હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવા હોય તો પહેલો પ્રશ્ન છે તમારે અમદાવાદ જવું છે તો તમે આ બસમાં મુસાફરી કરી શકશો? કેમ? મિત્રો ના, આપણે આ બસની મુસાફરી નહીં કરી શકીએ, કારણ કે આ બસ અમદાવાદ જશે નહીં, તે વડોદરાથી સીધી સુરત બાજુ જવાની છે। બીજો પ્રશ્ન સુરત જવા માટે તમારી પાસે ₹50 છે તો તમે મુસાફરી કરી શકશો? કેમ? મિત્રો આપણે મુસાફરી નહીં કરી શકીએ, એટલે કે ના, કેમ કે એક આખી ટિકિટના 85 રૂપિયા છે બરાબર, એટલા માટે। 3 તમારો મિત્ર 6 ટિકિટ લે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો મિત્રો આપણે મિત્રને જો 6 ટિકિટ લેવી હોય તો 6 × 85 = 510 રૂપિયા ચૂકવવા પડે। અહીંયા મિત્રો રૂપિયા માટે રૂ આપણે અહીંયા કરેલો છે, એટલે રૂપિયા થશે। 4 આપેલ વિગતને આધારે ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ લખો। તો મિત્રો ફૂલ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે આખી કે પૂરી, બરાબર। 5 આ ટિકિટનો બીજા દિવસે ઉપયોગ થશે? કેમ? મિત્રો ના, કેમ કે ટિકિટ માત્ર 10/1/2024ના રોજ જ ચાલશે, એટલા માટે નહીં થાય। પ્રશ્ન 4 ઉપર જઈશું। જુદી જુદી બોલીમાં વપરાતા શબ્દોની માન્ય ભાષામાં લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। મિત્રો અહીંયા આપેલું છે 15 એટલે કે 15, વાક્ય થશે વિહાન 15 દિવસ પછી અમદાવાદ જશે। બીજું છે પોયરો, પોયરો એટલે છોકરો, રાજેશભાઈનો છોકરો ડૉક્ટર છે। બીજું છે ઓથ, ઓથ એટલે આળસ, બધા પ્રાણીઓ ઝાડની આળસ લઈને બેઠા। ત્રીજું છે ગયેલો એટલે ગયેલો, રમેશ ગઈકાલે મુંબઈ ગયેલો। 4 અગાડી એટલે આગળ, અમારી ટ્રેન આગળ ચાલી। 5મું હેડો એટલે ચાલો, તમે સૌથી આગળ ચાલો। હવે પ્રશ્ન 5 ઉપર જવાના છે। ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખી યોગ્ય ફેરફાર કરી ફકરો ફરીથી લખો।
અહીંયા મિત્રો રૂઢિપ્રયોગ છે. કાંઠ બાંધવી, પૈસાની છોડો રેલાવી, દિલનો ટુકડો હોવું, ઘોડલા ખેલવા દેવા અને હળવા ફૂલ થવું. હવે આપણે ફરીથી ફકરો લખીએ તો આવી રીતે લખાશે. એક નાનકડું ગામ હતું. તેમાં રહેતા કંજનભાઈએ તોફાન કરતા નાના બાળકોને શાંત કરી દીધા. તેથી બાળકોએ મનમાં નક્કી કર્યું કે કંજનભાઈને પરેશાન કરવા છે. પરંતુ બાળકોને કંજનભાઈના એક સમજદાર મિત્ર મળ્યા. તેમના ઘરે ખૂબ સંપત્તિ હતી. તેથી તેમને પણ કંચનભાઈને સમજાવ્યા કે દરેક વ્યક્તિ માટે નાના બાળકો ખૂબ પ્યારા હોય છે. તેથી બાળકોને આનંદ કરવા દેવો જોઈએ. આખરે કંચનભાઈ બાળકોનું મન ભાર રહિત થઈ ગયું. મિત્રો એના પછી પ્રશ્ન 6, પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1 છે, શક્તિપીઠ એટલે શું? ગુજરાતમાં આવેલા શક્તિપીઠોના નામ લખો. તો મિત્રો શક્તિપીઠ હિન્દુ ધર્મમાં દેવી શક્તિની પૂજા માટેનું પવિત્ર સ્થળ છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે સતીના શરીરને લઈને આખા ભારતમાં ભ્રમણ કર્યું હતું. તે દરમિયાન તેના શરીરના અંગો જુદા જુદા સ્થળે પડ્યા, જે આજે શક્તિપીઠના સ્વરૂપમાં પૂજાય છે. મિત્રો ગુજરાતની વાત કરીએ તો અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી શક્તિપીઠો આવેલા છે. બીજો પ્રશ્ન છે, પદચિહ્ન એટલે શું? તમે કઈ કઈ જગ્યાએ પદચિહ્નો જોયા છે તે લખો. મિત્રો પદચિહ્ન એટલે કે વ્યક્તિના પગના નિશાન જે કોઈ દેવી દેવતા કે પવિત્ર વ્યક્તિના હોય છે. ગુજરાતમાં ઘણા મંદિરોમાં આવા પદચિહ્નો જોવા મળે છે. મેં ભૈરવપરી દાદાના મંદિરમાં ભૈરવપરી દાદાના પદચિહ્ન જોયા છે. આના સિવાય તમે બીજા પદચિહ્ન જોયા હોય તો પણ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, તવાંગ શહેર વિશે 2-3 વાક્યો લખો. મિત્રો તવાંગ આશરે 11,000 જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે. તવાંગ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા, બૌદ્ધ મઠો અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. પ્રશ્ન 7, તમારા જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોના નામ લખી કોઈ 2 સ્થળ વિશે લખો. મિત્રો ખાસ કરીને તમારા જિલ્લામાં જો જોવાલાયક જે સ્થળો હોય તેના નામ લખવાના છે. આપણે 2 સ્થળની વાત કરીએ તો એક અંબાજી, બનાસકાંઠાની અંદર અંબાજી આવેલું છે. તો કે અંબાજી શહેરમાં મા અંબાનું મંદિર આવેલ છે, જે ગુજરાતમાં શક્તિપીઠોમાંનું એક મહત્વનું સ્થળ છે. અંબાજીમાં ગબ્બર પર મા અંબે બિરાજમાન છે, જ્યાં રોપવેની સુવિધા પણ આવેલી છે. બીજું છે ઢીમા ગામમાં ભગવાન ધરણીધર અને ઢેમણ નાગનું મંદિર આવેલ છે. દર પૂનમે ઢીમા ગામમાં ધરણીધર ભગવાનના દર્શન કરવા લોકો આવે છે. એક પૌરાણિક મંદિર હોવાથી તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રશ્ન મિત્રો 8 જોઈશું, તમારા શિક્ષકની મદદથી કહેવતોની સાચી જોડ લખો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ઉદાહરણ આપેલું છે, સોબત તેવી અસર, જેસા સંગ વેસા રંગ, અ મેન ઇઝ નાઉ બાય ધ કંપની હી કીપ્સ. તો એવી રીતે આપણે અહીંયા અર્થ લખવાના છે. દરેકના અર્થ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એક સરખા હોવા જોઈએ. ચાલો હવે અહીંયા તમને આપેલા છે, બરાબર. ગુજરાતીમાં અહીંયા હિન્દી છે અને અહીંયા ઇંગ્લિશ છે. દરેકની જોડ આપણે બનાવીએ. પહેલું છે, જેવા સાથે તેવા, એટલે કે જેસે કે સાથ તેસા, ટીટ ફોર ટાટ. બીજું છે, વાવે તેવું લણે, બોયા પેડ બબુલ કા આમ કહા સે ખાય, અસ યુ સો યુ રીપ. ત્રીજું, જેવો દેશ તેવો વેશ, જેસા દેશ વેસા ભેસ, ડુ ઇન રોમ અસ ધ રોમન ડુ. ચોથું છે, ધીરજના ફળ મીઠા, સબ્ર કા ફળ મીઠા, પેટિયન્સ પેઇસ, પારક્યાસા સદા નિરાશ, આસ પરાઈ કભી બર ન આઈ, સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. હવે પ્રશ્ન 9 પર જોઈશું. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા તમને શબ્દ આપેલા છે, એને આપણે સૌપ્રથમ ગોઠવીએ શબ્દકોશના ક્રમમાં. તો એક થશે અનુષ્કા, એના પછી આઝાદ, એના પછી ઈશ્વર, નેશનલ, નૈસર્ગિક અને સંસ્કૃતિ. આવી રીતે થશે. પ્રશ્ન 10, નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો. મિત્રો અહીંયા તમે પ્રથમ પ્રયત્ને જ્યારે આ ફકરો વાંચો છો ત્યારે કેટલી મિનિટ થાય છે એ નોંધવાની છે. પાછો બીજી વાર મિત્રો ફકરો વાંચવાનો છે. દ્વિતીય પ્રયત્ને લાગેલો સમય નોંધવાનો છે અને એના પછી તૃતીય પ્રયત્ને લાગેલો સમય પણ અહીંયા નોંધવાનો છે. અહીંયા આપણે ફકરો વાંચીએ તો પહેલું 1 મિનિટ થઈ હોય તો બીજેમાં થોડીક ઓછી થશે તમને આ ફકરો વાંચતા, 55 સેકન્ડ થાય, અને ત્રીજી વાર ટ્રાય કરો તો અહીંયા તમને 50 સેકન્ડ જેટલો સમય લાગશે.
તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પાઠ છે બરાબર, પાઠ નંબર 12 સરહદની સફરે તેના સ્વાધ્યાય પોથીના પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોયું. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ પણ શકો છો. આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.